साड़ी शोभे सुंदर रंगे बिचड़ा गाये खूब उमंगे जाने लश्कर चालो जंगे सुंदर आभूषण के अंगे भज गोविंदा गोविंदा फूट मचे लोक अनेरा जोवाया जा एक लोक अनेरा जोवाया जा कान मही पे ने जोड़ाया पूर्व उमड़ के खूब हड़काया धरती नामन रेशो भाव्या रंगी नारंग बेरंग आया भज गोविंदा फूट मचे धरती कहते खूब भावो भाई किधु प्रभु ये मारी न पाई सब कर्मणियों तेरे भाई सबने मर से लाल दवाई जगन गजाओ प्रभु गुण गाई भज गोविंदा फूट मचे जान जोई तो वे बोले थे वाह वाह तो वे बोले थे जान जोई तो वे बोले थे वाह वाह तो वे बोले थे अंतरना तारा बोले थे नरसी ने जो हाथ जोड़े थे फिर श्यामू आंखों छोड़े थे भज गोविंदा फूट मचे હવે મારા વાલાને સજાવો. ઉદ્ધવ કે તમારા વાલા કોણ? તો કે મારા સાધુ. નરસિંહને સૌથી વધારે વાલા હતા એના સાધુની જમાત, એના સગાપણે, વાલાપણે. મહેતાએ કહ્યું કે 15-20 ગાળાઓ તૈયાર કરો, એકમાં ઢોલકા ને પખાવજ મુકાવો,
બીજામાં કરતાલ અને તંબુરા મુકાવો, ત્રીજામાં મંજીરા અને ખંજરી મુકાવો, ચોથામાં તુલસીની માળા ભરાવો, પાંચમા ગાળામાં ઘેરું ને ગુલાલ લગાવો, સાધુઓને હાથે પગે ઘૂઘરાઓ બાંધો, રામ ભક્ત ભેગા મળી નાચી કૂદી ગાઓ. આવું બધું કહ્યું. આવી રીતે વિચાર કરો, લગ્નની અંદર આવી બધી પદ્ધતિ અપનાવવાની. અને ચાંદ ભાગોળ પર આવી અને ત્યારે નરસિંહ મહેતાએ કહ્યું કે નાઉ સ્ટોપ. કે છે કે હવે છે ને આપણી લિમિટ અહીંયા પૂરી થઈ. હવે પેલા એ આવવાની તૈયારી. હવે પેલા ભગવાન ભૂલી ગયા. આ તો આવી ભાગોળે આવીને જાન ઉભી. 10 મિનિટ 15 મિનિટ અડધો કલાક થયો. કોકે કહ્યું બાપજી કેમ અહીંયા ઊભા? કે મોટા મહારાજની રાહ જોવાની નહીં. આપણે ખબર લગન આમ પેલા વરઘોડો વેવાઈના દ્વારે આવે તો બધી ટોપી હોય મોટા મોટા, એટલે ઘરના એ બધાને આગળ કરીએ ને. તે પેલા એ પૂછ્યું બધાએ કે નરસિંહ મહેતા શું કરો? કે ભાઈ મોટી ટોપી બાકી. એટલે ભગવાનની સામે ઉપર જોઈને નરસિંહ મહેતાએ કહ્યું, બે એક વાર બોલાવવાનો પ્રયત્ન કર્યો. આજે તો કેદાર ગાયો તો પણ ભગવાન ખબર નહીં હું. એનું કારણ ભગવાન નહોતા, લક્ષ્મીજી તૈયાર થવામાં વધારે વાર લગાડે. આ લક્ષ્મીજીઓ વાર જ. હા સાહેબ, તમે વિચાર કરો, એક માણસ તો એની પત્નીને કહ્યું કે ભાઈ તું તૈયાર થા, ફિલ્મ જોવા જવાનું. શું કહે છે? તે પેલી તૈયાર થવા ગઈ. એટલી બધી વાર લગાડી એટલે ફરીથી કહ્યું કે ભાઈ હવે તું થોડી વાર રાહ જો. કેમ? કે હું દાઢી કરી લઉં. એટલી બધી વાર લગાડી, વાળે ઊંઘી ગયા દાઢી પર. એટલી બધી હું ખબર નહીં કેમ બહુ વાર લગાડો છે. સ્વાભાવિક છે. ફોટા પડાવવા જવાનું હોય તો આપણે કેટલી બધી તૈયારી કરીએ. બહેનો હોય તો પાવડર લગાડે, લાલી લગાવે, શ્રૃંગાર કરે અને ફોટો પડાવવા જાય. અને ફોટો પડાવવાની બરાબર પેલો કે ફોટાવાળો કે ઇસ્માઇલ, અને આ જ સમયે તમને છીંક આવે તો તમારો ફોટો બગડે કે નહીં? સવારની આખી તૈયારી બપોર સુધી કરી પણ બરાબર સમયે છીંક આવી, પરિણામે તમારો ફોટો બગડ્યો કે નહીં? આવું જ જિંદગીનું છે. આખી જિંદગી સુધી આળા કર્યા, દોડા કર્યા, કાળા કર્યા, અને જ્યારે ભગવાનને ત્યાં જવાનું ત્યારે છીંક આવી તો હરખો ફોટો નહીં આવે. બરાબર સમયે તો બરાબર તૈયાર થઈ જ રહેજો. ભગવાનને કહેવાની તૈયારી રાખો, સમય મારો સાધજે વાલા. છેલ્લા સમયે ભાઈ કોઈને પાણી પાવા વાળા બાજુમાં ઉભો રાખજે કે, નહીં તો ઘણા અંદર પાણી પાવા વાળા એ નથી હોતા. નરસિંહ મહેતાએ ભગવાનને કહ્યું કે આવો આવો વાલમજી આવો, આવો આવો વાલમજી આવો, તમે સામે વાર લગાડો. આવો આવો રે વાલમજી આવો, તમે સામે વાર લગાવો. આવો આવો રે વાલમજી આવો, તમે આખી ઉપાધિ સરજી, તમે આખી ઉપાધિ સરજી. મારી નોતી આવી મરજી, મારી નોતી આવી મરજી. એ મોટા ઉપાડે કર્યો વરઘોડો, મોટા ઉપાડે કર્યો વરઘોડો. આવી હવે ટીપાઓ. આવો આવો રે વાલમજી આવો, આવો આવો રે વાલમજી આવો. મને એવું કે
પ્રદર્શિત થાય છે. નરસિંહ મહેતાએ ભગવાનને એમ કહ્યું કે મારા સામાન્ય તો પરણાવવાનો છે, પણ ઉપલબ્ધમાં વધારે મને ફાયદો શું થશે? નરસિંહ મહેતાએ કહ્યું કે મને એ ફાયદો થશે. શું? મારી આંખ પુનિત થઈ જાશે, મારા હૈયે તાળક થાશે. મારી જ્ઞાત પુનિત થઈ જાશે, केवल હૈયે કાઢક થાશે. केवल मेरे लिए नहीं मगर मेरे न्याति के लिए, મારી જાતિને માટે એ તમારા દર્શન કરશે અને એ તૃપ્ત થશે તો મને સંતોષ થશે. એવું નરસિંહે જ્યાં કહ્યું, અને ભગવાને બધા દેવોને કહ્યું તૈયારી કરવા માંડો. બધા દેવ દેવતાઓએ કહ્યું કે ભગવાન ક્યાં જઈ રહ્યા છો? એટલે કે નરસિંહને ત્યાં. એટલે કે માતાજી, એટલે કે માતાજી લક્ષ્મીજી પણ આવે છે. એટલે બધા દેવતા વિચાર કરે કે રાંધીને ખવડાવશે કોણ અહીંયા ઉપર? એટલે દેવતાઓએ કહ્યું કે અમે આવીએ કે ચાલો, પણ શરત છે. શું? પોટલા ઊંચે પાપડ. કોકે સાડીનું લીધું, કોકે આ લીધું, કોકે. એટલે પેલા લોકો કે આમે વેકેશન છે અમને યાર થોડું આઉટિંગ થાય. અને ઉપર ઘણું ઉપર લોકો સુખથી પણ શકે છે. એટલે કે છે કે થોડો ચેન્જ મળે. અમે આવીએ. ભગવાન કહે છે કે મને વાંધો ન, તૈયાર થઈ જાઓ. આમ દેવી દેવતા બધા તૈયાર થઈને આવ્યા જ સાહેબ. પ્રભુજી જબકીને જાજા, હરે રામ પ્રભુજી જગતને સાજા. સૌ દેવોને સાથે લઈ આવ્યા. રંગ અનેરો જામ્યો, હરે રામ રંગ અનેરો જામ્યો. નરસિંહને હૈયે હરિઆરો. ભગવાનને આવતા દૂરથી નરસિંહ મહેતાએ જોયા અને સાથે દેવ દેવીઓ. નરસિંહ મહેતા સમજી ગયા બીજા કોઈ નહીં આવી, મારા નારાયણ આવ્યા છે. હાથમાં પુષ્પની માળા લઈ અને સ્વાગત કરવા માટે નરસિંહ મહેતા ઉપડ્યા. સ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ. आइए प्रभु, आइए पधारिए. स्वागतम कृष्ण शरणागतम कृष्ण. સ્વાગતમ કૃષ્ણ શરણાગતમ
ઈશ્વર ગભરાઈ ગયા, સ્મરણ મહેતા વેવાઈ ગભરાઈ ગયા કે આ બધી જાનો આવી, હવે આ લોકોને અહીંયા ઉતારા ક્યાં આપશું? અરે એટલી મોટી જાન હતી, વિચાર કરો, ઇતિહાસકારે આલેખન કર્યું છે કે એટલી બધી મોટી જાન જોઈ કે વિચાર કર્યો મદન મહેતાએ કે આપણા ગામના કુવાના જેટલા કુવા છે બધાનું પાણી પણ ઓછું પડે, આ લોકોને ઉતારા આપવા ક્યાં? એ પણ જગ્યા પણ ઓછી પડે. અને મદન મહેતા વિચાર કરવા લાગ્યા. દીક્ષિતને બોલાવ્યો કે લ્યા ક્યાં નક્કી કરી આવ્યો યાર, આ કેવો વેવાઈ હોય ગયો, હોલસેલમાં લાવ્યો. આવા તો સાહેબ પાછળથી સ્વાગતમ શરણાગતમ સુસ્વાગતમ મરી જવાનું. આપઘાત કરવા માટે જાય. દીક્ષિતજીને કહ્યું કે પગે લાગીને કહું આ કામ તું પતાવજે અને તારથી નહીં પતે તો તું મારી ભેગો આવજે. હું તો ચાલ્યો ઉપર. મદન મહેતાને રસ્તામાં સામેથી રાજા આવતા દેખાણા. રાજાએ કહ્યું કે કેમ આ ગભરાવ છો? કે છે કે મારી દીકરી જુથીબાઈ આ દીક્ષિત એવી જગ્યા પર લગ્ન કરીને આવ્યો, જુઓ તો ખરા, જાણ તો જુઓ. અને રાજાના મોડાના શબ્દ. રાજા કહે છે કે આપણા રાજની અંદર જેટલું ધન છે એ બધું પણ ખલાસ થઈ જાય તો પણ ચિંતા ના કરતા, ગામની દીકરીની ઇજ્જત એ આપણી ઇજ્જત છે. થોડી હિંમત આવી મદન મહેતામાં. રાજા, દીક્ષિત અને મદન મહેતા હવે બધી પૂછી થઈ. આ ત્રણ ભેગા થયા, વેવાઈને મળવા માટે ગયા. એ મોટો તંબુ તાણ્યો હતો, અંદર ભજન કીર્તન ચાલતું હતું અને બહાર બે પહેરેદાર હતા. પહેરેદારે મને પૂછ્યું નરસિંહ મહેતા ક્યાં? અને પહેરેદારને કહ્યું કે તમે આટલા બધા વ્યસ્ત હોય. એ પહેરેદાર બીજા કોઈ નહીં, સ્વયં ભગવાન કૃષ્ણ ફેરો ભરતા હતા. ઓળખાણ આપી કે અંદર તમારો જે વેવાઈ છે ને નરસિંહ મહેતા બહુ સદ્ધર છે. થોડી ગુણાવલી વાત કરી કે આ નરસિંહ મહેતાએ એવા સદ્ધર છે કે જ્યારે અમને પૈસાની જરૂર પડે, નાણાંની જરૂર પડે ત્યારે અમે એની પાસે જઈએ. કે વિચાર કરો કેટલી મોટી ઊંચાઈ આપી. હવે પેલો છનછન ગોપાલ કાંઈ મળે નહીં, કાંઈ નહોતું તો પણ બહુ હતું. મદન મહેતા કહે છે સંભાળી લેજો જાય અમારી લાજ. આવા મોટાને હું કેમ પહોંચું? અરે ઉતારો મારો તાજ. મદન મહેતાએ કહ્યું ગરમી બહુ લાગતી હતી. ત્યારે બધી સ્ત્રીઓ ભેગી થઈ અને જોર જોરથી ગાવા લાગી. શું? ઘરમાં નહોતું તાણાનું, ઘરમાં નહોતું નાણું, ત્યારે સીધમાં નહોતું તાણું મારા નવલા વેવાઈ. ઘરમાં નહોતું નાણું, તાણું મારા નવલા વેવાઈ. ઘરમાં નહોતા લોકા, ત્યારે સીધ તેડ્યા તા મોટા મારા નવલા વેવાઈ. ઘરમાં નહોતા લોટા, ત્યારે સીધ તેડ્યા તા મોટા મારા નવલા વેવાઈ.
જિંદગીમાં પહેલી વાર હતું કે આવું બોલે છે આ લોકો કે છે ત્યારે દીક્ષિતજીએ કહ્યું કે મદન મહેતા તમને સમજણ ન પડે આ બહેનોને આવી ટેવ હોય સમય સમય પર ગારી બિરાજે તુલસીએ કહ્યું કે સમય પર ગાળ સમય પર પણ બિરાજે સમય પર ગાળી એટલે ગાળી આપણે તો જો સાહેબ આપણામાં તો લગન નથી કહેતા લગન ગાળો લગન પણ અને શું સાથે ને આમાં હોય જ એવું આમાં બેનો જે આવી ગાળો બોલે અને એક જાતની અધમ શબ્દ પણ તો પણ આને મીઠું લાગે કેમ અને ફટાણા કહેવાય અને શું કહેવાય ફટાણા દીક્ષિતજીએ કહ્યું કે સ્ત્રીઓને આવું ખોટું ગાવાની ટેવ હોય લગ્ન તાણે એવી રીતો ખાસ અજમાવાય છે 100 ઘોડા 100 હાથી એવું બેનો ગાય ત્યારે વરરાજાનું ઘોડું તત્તુ જેવું દેખાય છે